સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસતા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો। 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર આવેલા ઐતિહાસિક અને અતિ વિશાળ અને વૈભવી મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે સવારથી જ યાત્રાધામ મહાકાળી માતાજીના ધામ ખાતે હજારોની સંખ્યામાં માય ભક્તો પધાર્યા હતા, જેમાં વહેલી સવારથી જ બપોર સુધીમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા। જોકે આજે યાત્રાધામ પાવાગઢ ખાતે વાતાવરણમાં બદલાવ આવ્યો અને કાળા ડિબાંગ વાદળોની સવારી પાવાગઢ ડુંગરને ભીંજવી નાખવા દોડી આવી અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે અનેરો માહોલ સર્જાયો। એક તરફ ધોધમાર વરસાદી માહોલના કારણે ભારે ધુમ્મસભર્યું વાતાવરણ યાત્રાધામ પાવાગઢ ખાતે છવાતા હજારોની સંખ્યામાં માતાજીના મંદિરે દર્શનાર્થે આવેલ ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કરવા સહિત પાવાગઢ ડુંગર પર જાણે હિલ સ્ટેશન પર મહાલતા હોય તેવો નજારો માણી અભિભૂત થયા હતા। રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ।